એપ્લિકેશનની અંદર 200 સર્વિસ પ્રોવાઈડ છે કે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધી જે ફોન આપણે યુઝ કરીએ છીએ એની જગ્યાએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી બધી વસ્તુ આપણે કરી પ્લસ સાથે સાથે એપ્લિકેશન વાપરતા મહિને આપણને 20-25-50 હજાર લાખ રૂપિયા વાપરવા કોણ આપે? કોઈ ન આપે. પણ આ એસડીપી એપ્લિકેશનમાં એવી તાકાત છે કે આપણે ફ્રી ટાઈમ મજા આવે ત્યારે અને પૈસા આમાંથી કમાઈ શકીએ. આ એપ્લિકેશનમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કોઈ વસ્તુ કે પ્રોડક્ટ કાંઈ ખરીદવાની, ફક્ત ને ફક્ત બધા વાપરે વિદેશની એની જગ્યાએ આપણે આ ભારતની એપ્લિકેશન વાપરવાની છે. આ એપ્લિકેશનની અંદર ગૂગલ પે જેવું QR કોડ છે, કોઈ પણને QR કોડથી પેમેન્ટ આપી શકીએ, નેક્સ્ટ બાય નંબરથી બી આપી શકીએ, બરાબર, મોબાઈલ નંબરથી. સાથે સાથે બસ મારે તમને પેમેન્ટ ટ્રાન્સફર કરવું છે તો હું તમને શેમાં દઉં? ગૂગલ પેમાં આપું, તમે નંબર આપો કાં QR કોડ આપો, તો અહીંયા અમારો QR કોડ છે, હું તમને QR કોડ અહીંથી શેર કરું એટલે તમે પેમેન્ટ નાખવાનો છો, અથવા બાય નંબરથી. બંને ઓપ્શન છે. દેવા માટે પણ બંને ઓપ્શન છે, લેવા માટે બંને ઓપ્શન છે. જેમ કે ગૂગલ પે, ફોન પે ટાઈપ, એવી રીતે આ એપ્લિકેશનનું વોટ્સઅપ અહીંયા છે ચેટ, કે જે આપણે ઓલું વોટ્સઅપ વાપરીએ છીએ. યુટ્યુબમાં માણસોને જોયા છે તમે પૈસા બનાવતા કરોડપતિ, ઘણા લોકો એમાંથી બન્યા છે. એની જગ્યાએ આ વોટ્સઅપ વાપરીને પણ આપણે કરોડપતિ બની શકીએ જો આપણા પણ ક્ષમતા હોય ને તો. આ ઓલું જેમ વોટ્સઅપ વાપરીએ એવી રીતે અહીંથી આ વોટ્સઅપ આપણે વાપરી શકીએ. આમાં વિડીયો કોલ, ઓડિયો કોલ, પછી ઝોમેટો જેવું ફૂડ, બધા ફૂડ મંગાવે છે ઓનલાઈન, તો એની જગ્યાએ આપણું ફૂડ આવી ગયું છે, SD ફૂડ. આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરો છો તો જેમ ક્યાંય પણ તમે વસ્તુ એક મંગાવો, બે મંગાવો, જે કાંઈ મંગાવો અહીંયા એડ કરી અને કાર્ડ કરો એટલે તમારામાંથી બેલેન્સ કપાઈ જાય, જે કાંઈ જેટલો પ્રાઇસ થતી હોય. ઓલામાં આપણે ગૂગલ પેમાંથી પેમેન્ટ કરવું પડે ઓનલાઈન, અને આમાં સિસ્ટમ ડાયરેક્ટ આપણા એકાઉન્ટમાંથી કપાઈ જાય. સાથે સાથે અહીંથી સ્ટોરેજ, હોટલ બુકિંગ, રેસ્ટોરન્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓલા, રેપિડો, ઉબર, બધી વસ્તુ આની અંદર સર્વિસ પ્રોવાઇડેડ એક એપ્લિકેશન છે. એટલે બધું આની અંદર. આ એપ્લિકેશનને યુઝ કરવા માટે અહીં આધાર કાર્ડ, પાન કાર્ડ આપણે બંને ખાલી KYC કરી નાખવાના અને સેલ્ફી એક ફોટો પાડી લેવાનો. અહીંયા ગ્રીન આવી જાય એટલે આપણી એપ્લિકેશન ચાલુ. આ એપ્લિકેશન મજા આવી, સારી લાગી તો અહીંથી બધા લોકોને આપણે શેર કરવાની, બરાબર છે. હવે આપણે એપ્લિકેશન તો સમજ્યા, એપ્લિકેશન પૈસા શું કામ આપણને આપે છે કમાવા માટે એ જોઈ લઈએ. હવે વોટ્સઅપ તો તમે જોયું છે, SD ચેટ આની અંદર છે જે મેં તમને દેખાડ્યું. એવી રીતે SD પે એની જેવું ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવું પે છે. SD ફૂડ, ઝોમેટો, સ્વિગી જેવું આની અંદર ફૂડ છે. કેબ, ઓલા, રેપિડો, ઉબર જેવાનું કેબ છે. તમે અત્યાર સુધી કેબ જેટલી વાર બુક કર્યું, પેમેન્ટ એને રોકડો આપ્યું કે ઓનલાઈન આપ્યું? ઓનલાઈન એ શેમાંથી આપતા? ગૂગલ પે. તો હવે તમારી પાસે શું આવી ગયું ઓપ્શન? SD પે. મેં હમણાં તમને દેખાડ્યું, ઝોમેટો, સ્વિગીમાંથી તમે કાંઈ પણ મંગાવો, પેમેન્ટ એમાંથી આપતા? ગૂગલ પેથી. મેં તમને ડાયરેક્ટલી આમાંથી દેખાડ્યું, પેમેન્ટ એ તમે આમાંથી કરી શકો અને ફૂડ પણ આમાંથી મંગાવી શકો. એવી રીતે એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી આપણે કાંઈ પણ શોપિંગ કરીએ એની જગ્યાએ આપણે SD માર્ટ છે, માર્ટમાંથી શોપિંગ કરીએ અને પેમેન્ટ બી આમાંથી આપી દઈએ. હવે આ એપ્લિકેશનને પ્રમોશન કરવાનું છે કે જે એપ્લિકેશનને યુઝર જરૂર છે, ગ્રાહકની જરૂર છે. તો ગ્રાહક બનાવવા માટે સેલિબ્રિટીને આપવું પડે, સોશિયલ મીડિયામાં આપવું પડે, ટીવીમાં આપવું પડે, જાહેરાત તો કરવી જ પડે એની, અથવા એને હોર્ડિંગ, બેનર લગાડવા પડે, ક્રિકેટરમાં IPLમાં એમાં જાહેરાત દેવી પડે, તો એને યુઝરો થાય. બાકી આમનું તો કંઈ એપ્લિકેશન બનાવી તો નથી થવાનું. તો જે એના કરોડો રૂપિયા યુઝરોને વધારવા માટે સેલિબ્રિટીને બધાને આપતા હતા, એની જગ્યાએ કંપની એવું વિચાર્યું કે મારે મારા કસ્ટમરને દેવા છે. કઈ રીતે એ પણ આપણે સમજીએ તો કે જ્યારે કોઈ પણ કંપની બનતી હોય તો એક એની પાસે ખર્ચો હોય તો જ એ કંપની બનાવીને આપે. માનો કે હોટલ છે, હોટલ આને બનાવી અને 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આમાં કર્યું, પણ એની પાસે ક્ષમતા હતી એટલે એણે હોટલ બનાવી ને. પછી કસ્ટમર આવે કે ન આવે ફિક્સ નથી, પણ એ જાહેરાત કરે તો જ કસ્ટમર આવે ને. અત્યારે હાલ પણ આની ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત છે, બરાબર છે. તો એવી રીતે આઈડિયા, વોડાફોન, BSNL જેવી માર્કેટમાં કંપની હતી, તો એની સામે કોણ આવ્યું? જીઓ આવ્યું. જીઓએ આ બધું જે કરે છે એની કરતાં એ કંઈક નવું લઈને આવી હતી. જીઓ કંપની આવતા વેદ એણે ઇન્ટરનેટ ફ્રી આપ્યું, કોલિંગ ફ્રી આપ્યું, સિમ કાર્ડ ફ્રી આપ્યું. સિમ કાર્ડ બનાવવાનો ખર્ચો લાગ્યો હોય, કોલિંગ, ઇન્ટરનેટ આપ્યો એનો પણ એને ખર્ચો લાગ્યો હોય, પછી આપણી બધી સિમ કાર્ડ બનાવ્યા, વેચ્યા, એના સર્વિસનો, એના માણસોનો બધાનો ખર્ચો કાંઈક ને કંઈક લાગ્યો. તો એને અત્યારે લાઈફ ટાઈમ ઇન્કમ થઈ ગઈ છે. તો SD પે, ગૂગલ પે, ફોન પે જેવું SD પે આવી ગયું છે. જ્યારે ગૂગલ પે, ફોન પે, પેટીએમ હતું ત્યારે માર્કેટની અંદર 500 રૂપિયા રેફર કેશબેક આપતું હતું.
તમે વાપરો છો ગૂગલ પે, તો તમારામાં જો 200 રૂપિયા કેશબેક આપશે. તમે રેફર કરો ને કોકને, કેટલા ટાઈમથી કરો છો? હે શેર હશે ને એક જોવા બાજુ ખૂણામાં. એટલે ગૂગલ પેમાં, ગૂગલ પેમાં નીચે છે. ઠીક જ છે. એટલે મતલબ અહીંયાથી ન થાય ને? આ મતલબ રેફર હાલો એ જવા દો આપણે. ગૂગલ પે, ફોન પે જ્યારે નીકળ્યું ને ત્યારે 500 રૂપિયા કેશબેક આપ્યું, ત્યારે હાલ 200 રૂપિયા કેશબેક આપે છે રેફર. એ સિવાય એના પ્રમોશન શું કર્યું? ટીવીમાં આપ્યું, સોશિયલ મીડિયામાં આપ્યું, સેલિબ્રિટીને આપ્યું, જાહેરાત કરાવી, હોર્ડિંગ બેનર લગાડ્યા. આજ પણ એને આઈપીએલમાં જાહેરાત આવે. આઈપીએલમાં જાહેરાત દેવી એટલે કરોડો રૂપિયા ખર્ચો કરવો પડે. એવી રીતે ડાઉનલોડ કરો તોય કેશબેક આપ્યો, કોઈકને પેમેન્ટ ટ્રાન્સફર કરો તોય કેશબેક આપ્યો, અને કોઈકને રેફર કરો તોય કેશબેક આપ્યો. તમારા મારા મગજમાંથી ગૂગલ પે જાતું નથી એનું કારણ શું છે કે તમને મને એને કદાચ 1000 રૂપિયા સુધીની આવક અત્યાર સુધીમાં આપી છે. રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા કરી. પહેલાં શરૂઆતમાં ગમે એટલા પેમેન્ટ કરતા ને આપણે તે ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા, 2 રૂપિયા આપણને આપતા હતા. હવે એ નથી આપતા, હવે સ્ક્રેચ કાર્ડ કરી દીધા. તો એક એનો પ્રમોશન બિઝનેસ હતો, બરોબર છે. અત્યારે એના 60 કરોડ યુઝર છે. હમણાં એના મોબાઈલ રિચાર્જમાં 2 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ વધારી દીધો, તો એને થોડો મોટો ચાર્જ વધી ગયો. 60 કરોડ લોકો એટલે ડાયરેક્ટ 120 કરોડ થઈ ગયા. તો એવી રીતે આ લોકો ઇન્કમ કમાઈ છે. તો એની સામે કોણ આવ્યું છે? એસડીપી. જ્યારે આની સામે જીઓ આવ્યું હતું, પણ આની સામે એસડીપી આવ્યું. એસડીપીનું ફૂલ ફોર્મ સિક્યોર ઓફ ડિપોઝિટ છે, પ્રાઇવેટ લિમિટેડ એક એપ્લિકેશન છે. 2023માં સ્ટાર્ટઅપ થઈ, મેડ ઇન ઇન્ડિયા અને મેડ ઇન ગુજરાત છે. આનો ઓનર છે ધવલ પટેલ. આપણને આ કોઈના ઓનરની ખબર નથી. આ એપ્લિકેશનને એસડીપીના ગ્રાહક બનાવવાના હશે, તો એને યુઝર બનાવવા માટે કાંઈક પ્રમોશન કરવું પડે. પણ એણે એક એવું વિચાર્યું કે ભાઈ મારે સોશિયલ મીડિયામાં નથી દેવું, સેલિબ્રિટીને કોઈ નથી રાખવો, પણ મારે પબ્લિક ટુ પબ્લિક માઉટ કરવું છે અને પબ્લિકને જ મારે સેલિબ્રિટી બનાવવું છે. કે જે વ્યક્તિ મને પૈસા કમાઈને આપે છે એને જ મારે રિફંડ પૈસા દેવા છે, અને જેટલી એ એપ્લિકેશન યુઝ કરશે એ પ્રમાણે મારે એને કેશબેક દેવું છે. તો એમાં 3 પ્રકારે કેશબેક આપ્યા. પહેલું કેશબેક સેલ્ફ કેશબેક. 1 તારીખથી 30 તારીખ સુધી આપણે ઓનલાઈન પૈસા બધા વાપરીએ છીએ. તો 1000 રૂપિયાથી લઈ અને 5 લાખ સુધીનો બધાનો ખર્ચો હોય, જેનો જેવો ખર્ચો. તો એક્ઝામ્પલ તરીકે તમે 1000 રૂપિયા વાપરો છો એસડીપીમાં રાખી, તો તમારા એકાઉન્ટમાં કદાચ 1000 રૂપિયા હશે તો 1.5 રૂપિયા કેશબેક મળશે. એની જગ્યાએ તમારા એકાઉન્ટમાં 10,000 હશે તો 15 રૂપિયા કેશબેક મળશે, 50,000 હશે તો 100 રૂપિયા મળશે, લાખ હશે તો 250 રૂપિયા, અને 5 લાખ હશે તો 1500 રૂપિયા કેશબેક મળશે. આ જે કેશબેક છે એ ડેઇલી મળશે, અને તમારી અમાઉન્ટ આમાંથી જે કાંઈ છે એ તમે 24 કલાક યુઝેબલ કરી શકો. બ્લોક, હોલ્ડ, કોઈ વસ્તુ નહીં. તમારા માણસ અત્યારે 10,000 રૂપિયા છે, 10,000 તમારા ગૂગલ પેમાં પડ્યા છે એક્ઝામ્પલ તરીકે, તો ગૂગલ પેમાં 10,000 પડ્યા, તમારે ક્યાંક કોકને 2,000 દેવાના થયા, એટલે વિધા કેટલા? 8,000. એની જગ્યાએ આમાં 8,000 પડ્યા રહ્યા, આમાંથી સેમ વસ્તુ ટ્રાન્ઝેક્શન કરો તો 8,000માં તમને બીજા દિવસે કેશબેક આપો. તો એની જગ્યાએ 8,000 પડ્યા છે, એમાંથી પાછા તમે કોકને 3,000 ગૂગલ પેમાંથી આપો, એવી રીતે એસડીપીમાંથી આપો, તો આમાં તમને 5,000નું કેશબેક આપો. એટલે 1,000 રૂપિયા હશે ત્યારથી લઈ કેશબેક શરૂ થાય પછી તમારું જે કાંઈ અમાઉન્ટ પડ્યું છે એની ઉપર તમને કેશબેક આપશે. એટલે એવી રીતના આખું છે. આ સેલ્ફ કેશબેક સમજે. ત્યારબાદ આ એપ્લિકેશનની અંદર મોબાઈલ રિચાર્જ, ગેસ બિલ, લાઇટ બિલ, ફાસ્ટેગ રિચાર્જ બધા ઓનલાઈન જ કરે છે. તો એની જગ્યાએ આમાંથી કાંઈ પણ કરશે તો એનું 2% કેશબેક મળશે. ત્યારબાદ રેફરલ કેશબેક. રેફર એટલે કે તમને એપ્લિકેશન સારી લાગી, મજા આવી, તમારા ભાઈબંધ દોસ્તાર બધા વાપરે જ છે, તો એને આ એપ્લિકેશન આપણે રેફર કરશું તો એનું બી આપણને લાઈફ ટાઈમ સુધી કેશબેક મળશે. તો એક્ઝામ્પલ તરીકે આ હું પોતે છું યુ, એટલે મેં ભાઈ યશભાઈને મોકલી, એણે ડાઉનલોડ કરી, એને એના ખાતામાં 10,000 રૂપિયા રાખ્યા, 15 રૂપિયા એને કેશબેક તો મળવાનું છે, પણ 4.5 રૂપિયા કેશબેક મને મળશે. 4.5 રૂપિયા મને મળશે, પણ મારી ઉપર 13 લેવલ લોકોને બધાને કાંઈક ને કાંઈક મળશે. મારી ઉપરના પહેલા લેવલનું કોઈક વ્યક્તિ છે ને, યશભાઈ મારે 15માં છે, હું 14માં છું, તો મારી ઉપર 13 લેવલવાળા લોકોને કાંઈક ને કાંઈક કેશબેક મળશે. આ કેશબેક લેવા માટે કોઈ પણ ક્રાઉડ એરિયા નથી, આમાં કાંઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કોઈ વસ્તુ, ફક્ત ને ફક્ત એપ્લિકેશન બધાને રેફર કરો. તમારા ફોનમાં એક્ઝામ્પલ તરીકે જેટલા નંબર સેવ હોય ઘણા બધા છે, બરાબર, એમાંથી આપણે ખાલી 3 જણાને રેફર કરી શકીએ. તો 3 જણા ડાઉનલોડ કરે, એના કમ્પ્લીટલી નોલેજ અત્યારે હું તમને જે બેસાડીને આપું છું એવી રીતે 3 જણાનું નોલેજ આપણે આપ્યું કમ્પ્લીટ, એવી રીતે એ કમ્પ્લીટ એપ્લિકેશન યુઝ કરતા થઈ જાય તો એ 3 જણા કદાચ બીજા મહિને 3 જણને મોકલે એટલે 9 જણા થાય, ત્રીજા મહિને 9ના 27 થાય, 27ના ચોથા મહિને 81 થાય, 5મા મહિને 243, 6ઠ્ઠા મહિને 700, એવી રીતે 1.5 વર્ષ સુધી આપણે કન્ટિન્યુ એવી રીતે કર્યું હોય. ખાલી મહિનામાં 3નો ટાર્ગેટ લેવા,
તો આપણી 1.5 વર્ષમાં 1,43,00,000ની ટીમ થાય. હવે આના 3 પૈસાથી લઈને 30 પૈસા સુધી કેશબેક આપણને કંપની આપે છે, તો એમાં પર ડેની ઇન્કમ આપણી 9,67,000 રૂપિયા થાય. આમાં કોઈ વસ્તુ કંઈ ખરીદવાની નથી કોઈ વસ્તુ લેવાની. 9,67,000માં કદાચ તમને ખોટું લાગશે ને ભાઈ આવડી મોટી ટીમ અમારથી ન થાય, તો કાંઈ નહીં, આનું 10% તો કામ થાય કે ન થાય. તો 1 લાખની કદાચ ટીમ બની હોય તો એ ડેલીની ઇન્કમ તમારી 96,000 રૂપિયા જેવી સમથિંગ થાય. કદાચ ચાલો લાખની ટીમ ન બને પણ 10,000 સુધી હાલો હાલો હા પણ 10,000ની બની ગઈ હોય તો પણ 9,000 રૂપિયા જેવી પર ડેની પ્રોફિટ ઇન્કમ આવે. એ અત્યારે હું હાલ લઉં છું. મારા એકાઉન્ટમાં અત્યારે 14,000 રૂપિયા પડ્યા છે. અત્યાર સુધીની મારી ઇન્કમ 18,97,000ની છે. બરોબર છે. મેં ખાલી 84 લોકોને મોકલ્યું છે. 84 લોકોએ 8,732 લોકો સુધી પહોંચાડી છે. હવે મારી પર ડેની ઇન્કમની વાત કરું, અત્યારે હાલની આજની તારીખની ઇન્કમ 12,414 રૂપિયા છે. કાલની છે મારી 13,000ની, એના પહેલાંની 13,000ની, એના પહેલાં 14,000ની, એવી રીતે 12, 13, 14 સુધીની છે. જ્યારે મેં શરૂઆત કરી ને તે મને એવું ₹2, ₹2, ₹1.5 એક ભાઈ સમજાવ્યું, તે મેં નહોતું કર્યું. પણ એને જ્યારે 5,000 રૂપિયા પર ડેની ઇન્કમ આવવા માંડી ને પછી મેં શરૂ કર્યું. મારી પહેલા દિવસની ઇન્કમ 19 રૂપિયા હતી. સ્ટાર્ટ કરી, એપ્લિકેશન ડાઉનલોડ કરી, ભાઈએ મને અમુકના 5,000 એના મને નાખ્યા હતા કે હું તમને નાખું છું, બરોબર, તમારે ફ્રોડ થાય તો કે મારા જાય. હજી ફ્રોડ નથી થયા પૈસા. અત્યારે હું 18 લાખ રૂપિયામાંથી 19 લાખ રૂપિયા કમાણું. બરાબર છે. આ 19 રૂપિયા મારી ઇન્કમ 30/12/2024ની છે. બરાબર. 19 રૂપિયા, 88 રૂપિયા, 53 રૂપિયા, 3 રૂપિયા, 57, 55, કેવડી ઇન્કમ છે. આપણને એમ થાય કે આવી ઇન્કમમાં તો મારે રોજ પાનમાં સિગરેટના ખર્ચાના રોજના વહી જાય. પણ અત્યારે હાલ મારી આ પર ડેની ઇન્કમ જોઈને આઈપીએસની એવડી ઇન્કમ નહીં હોય. જેણે અડધી જિંદગી ભણવામાં, કામ કરવામાં, નોકરીમાં કાઢી નાખી, એની એવડી ઇન્કમ નહીં થઈ. કોઈ પણ જજ હશે એની એવડી ઇન્કમ નથી. 3.5 લાખ રૂપિયા જેવી મંથલી ઇન્કમ થાય. બરોબર છે. આ ખાલી કેટલાનો કમાલ છે? 1,000 રૂપિયાનો. 1,000 રૂપિયામાં કંઈ ફ્રોડ તો થવાનું નથી. અને ફ્રોડ થાય, કંપની એવી કામ નથી કરતી. કામ શું કરે છે? આ જે સર્વિસ છે એ સર્વિસ આપણને આમાં આપે છે. સ્વદેશી એપ્લિકેશન છે ભારતની. સાથે સાથે આ એપ્લિકેશન એક્સિસ બેંકની હારે સંકળાયેલી છે. એટલે કે જે કંઈ આપણે ટ્રાન્ઝેક્શન, વહીવટ બધું જે કંઈ છે એ એક્સિસ બેંકની હારે જ છે. બીજી એક બેંક નો આવે, આપણી ગમે એ બેંક હાલે. આ એસડીપીની વાત છે ખાલી. એસડીપીમાં તમે કાંઈ પણ કરો, તમે એક્સિસ બેંકે જાઓ ને, તમારું નામ આપો ને, તમારો મોબાઈલ નંબર આપો ને, એટલે તમારી ડિટેલ એક્સિસ બેંકવાળા કાઢી દે. બરોબર. આપણે તો અહીંયા જાતાય નથી. પણ તમે કદાચ ગયા હોય ને કે મારે યસની ડિટેલ કાઢવી, યસનો એકાઉન્ટ નંબર લઈને આ વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર આપી દે એક્સિસ બેંક, અહીંયા એની ડિટેલ આપી દે. બરોબર. આ રીતના છે. ફ્રોડ થવાનો 0 ચાન્સીસ. ત્યારબાદ તમે અત્યારે શું કરવા કીધું? ગોલ્ડન ગ્રુપ હતું. ઓકે. આ ઓપ્શન કોને આપે? આઈએમપીએસ, એનએફટી અને આરટીજીએસ. શેર બજાર. હે? શેર બજાર. આ બેંક સિવાય ક્યારેય ક્યાંય ઓપ્શન ન હોય. આરટીજીએસ બેંકમાંથી નથી થાય. બરોબર. તમારું નાનું પેમેન્ટ હોય, મોટું પેમેન્ટ હોય, અહીંથી અમાઉન્ટ લખી દો, તમને જે કાંઈ નેક્સ્ટ આપી દો, એટલે આપણા ખાતામાં, બેંકમાં પૈસા, હોલ્ડ એકાઉન્ટમાં જેટલા પડ્યા એ બધા ઓટોમેટિક આવી જાય. 1,000 રૂપિયાના તાકાતમાં અત્યારે હું 13,000 રૂપિયા કમાઉં છું. અને હવે હું મારું તો કદાચ સાચું લાગે ખોટું લાગે, આ ભાઈનું જોવો તમારું. એસડીપીમાં પૈસા પડ્યા છે પણ બેંક તો બધી સેમ જ છે. તમે તમારી પાસે એસબીઆઈનું કાર્ડ છે તો તમે એક્સિસમાં નાખો તોય આ પૈસા આપે, આઈસીઆઈસીમાં નાખો તોય પૈસા આપે, ગમે ત્યાં નાખો. એટીએમ કાર્ડ તો એટીએમ કાર્ડ એવું સેમ. આનું એટીએમ કાર્ડ પણ લોન્ચ થઈ ગયું છે એટલે એ પણ આવી જાય. વીપીએન એટલે કે આ જ્યારે આને ટ્રાન્ઝેક્શન લેવા માટે, બેંક બનાવવા માટે 3,000 કરોડ એને ડિપોઝિટ દેવા પડે આરબીઆઈને. કારણ કે આમાં તો 5 મિનિટમાં કરોડો રૂપિયા આવી જાય. આરબીઆઈને 3,000 કરોડ એને પહેલાં એડવાન્સ પે કરવા પડે, ત્યાર પછી એના બધા ઓપ્શન લાઇસન્સ મળે. અત્યારે આ એપ્લિકેશનના 15 લાખ યુઝર છે. 15 લાખ લોકો આને ખાલી કંપનીને 10 રૂપિયા આપે. આપણે આમાં 10 લાખનું હતું ત્યારે લખ્યું હતું, અત્યારે 10 લાખ
10 લાખ લોકો છે, 10 રૂપિયા લેખે હિસાબ કરીએ તો પર ડેની કંપનીની 1 કરોડની ઇન્કમ થાય. આની જગ્યાએ 10 કરોડ હોય તો રોજની 100 કરોડની ઇન્કમ થઈ જાય. એની જગ્યાએ 100 કરોડ કસ્ટમર છે તો તમને મને પ્રોફિટ ક્યાંથી આપે એ ખબર પડી ગઈ. પૈસા આપણી સામે કંપની આપણને આવે છે, પણ જેને 10% પ્રોફિટ મળે છે એમાંથી 8% પોતે રાખે, 2% તમને મને પાછું આપે છે. હવે આનું કેશબેકની વાત કરું તો કવડું કેશબેક આપે ને એ પણ આપણે જોઈએ. આ લેવલ છે, કેટલા લેવલમાં કેટલા પૈસા આવે. આ 7મા લેવલમાં મારે કેટલા પૈસા, 8 પૈસા આવે, 0.0.8. મેં તમને ન કીધું 3 પૈસાથી લઈને 30 પૈસા સુધીનું કેશબેક આપે. હવે તમને એમ થાય કે 8 પૈસા આટલું થોડી મહેનત કરે, પણ 8 પૈસા એના એકના નહીં, 8 પૈસા અહીંયા 17,000 લોકોને આવે તો 0.0.8 પૈસા કરો તો 17,000 કરો તો યશભાઈ. નહીં 0.80 થાય. આગળ થોડુંક 0.08 પૈસા ગુણ્યા 17,000 લોકો 1360 થાય. અમારી ફિક્સ ઇન્કમ થઈ ગઈ. પૈસા કેટલા આવે છે? 8 પૈસા. પણ મારી નીચે ટીમ કેવડી મોટી બની જાય. હવે હું હજી 7મા લેવલે આપણે 1200ની વાત છે ટીમ, બરોબર છે. હવે 1200 જણાના પૈસા આવે તો એવી રીતે હું જેમ જેમ વધતું જ જવાનું છે. એટલે આ ટીમના પૈસા આ રીતના આવે. તો ક્યાંક 15 પૈસા આવે, 17 પૈસા આવે, ક્યાંક 45 પૈસા આવે, 80 પૈસા, 50 પૈસા. તો આ 4 રૂપિયા આવ્યો. કેટલા? 9મા લેવલના 4 રૂપિયા આવ્યો. 9મું લેવલ અહીંયા છે, એના મારે 4 રૂપિયા આવ્યો. તો આ બધાને કંઈક કંઈક મળતું આવ્યું છે ને. એટલે આ તો પ્રોફિટ આ રીતનું એપ્લિકેશનમાં. અને આ પૈસા કંપની ક્યાંથી આપે છે એ પહેલાં સોફ્ટવેર પડે છે, અને કંપની આપણને શું કામ આપે છે એ પણ સોફ્ટવેર પડે છે, બરાબર છે. એટલે આમાં ક્યાંય કોઈ બીક કે કોઈ ફ્રોડ થવાની શક્યતા 0 છે. એટલે અહીંથી કંપની આપણને પૈસા કમાય છે કંપની, અને આ ટીમ આપણે બનાવી છે એના કંપની આપણને પ્રોફિટ આપે છે. જેવડી મોટી આપણી ટીમ હોય છે એવડું મોટું આપણને કેશબેક મળશે. બાકી કંઈ પ્રશ્ન હોય તો કહો.